Right. See, previously આપણે auditing and corporate governance એનું યુનિટ નંબર 4 corporate governance એમાં ડિસ્કસ કરતા હતા about the model. બરાબર, મોડલ આપણે જોઈ લીધું કે ભાઈ કેવી વસ્તુઓ જે છે મોડલની અંદર ડિસ્કસ કરેલી છે, જેમાં તમે સેપરેટ એન્ટિટી, લિમિટેડ લાયબિલિટી, સેન્ટ્રલાઇઝ મેનેજમેન્ટ અને ટ્રાન્સફર ઓફ શેર્સ આવી વસ્તુઓ જોઈ. જ્યારે આપણે ઇન્ડિયાની અંદર પ્રાઇવેટ સેક્ટરને મેઇનલી કન્સિડર કરવામાં આવે છે. બરાબર. At last we are discussing about the principles of corporate governance. આપણે corporate governance ના પ્રિન્સિપલ્સ જોતા હતા, જેમાં આપણે 6 પ્રિન્સિપલ્સ જે છે એના વિશે ડિસ્કસ કરેલું. બરાબર. હવે સી એ 6 પ્રિન્સિપલ્સ જે છે ને એમાં આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ કે બોર્ડ મેમ્બર્સના હાથમાં કેવો પાવર છે, કેવો સ્કોપ છે, એટલે કે શું ઊંડાણપૂર્વકતા છે, કઈ રીતે લોકો આગળ વધી શકે છે ઇન ધ ડિસિઝન મેકિંગ પાવર. પછી આપણે લોઝ જોયા નેશનના, એટલે કે પર્ટિક્યુલરલી એક દેશ જે છે એની અંદર કેવા કાયદાઓ જે છે એ મૂકવામાં આવે છે. ફાઇન. દેન આપણે એન્વાયરમેન્ટ જોયું ગવર્નન્સનું. બરાબર. કેવી રીતે જે છે એ આપણી ગવર્મેન્ટ કે કોઈ પોલિટિકલ પાર્ટીનું ગવર્નન્સ કેવું છે ને એ બિઝનેસ એન્વાયરમેન્ટ ઉપર કેવું ઇમ્પેક્ટ પાડે છે. ફાઇન. નેક્સ્ટ એ વસ્તુ જોઈએ કે એક્સપર્ટીઝનો શું રોલ છે, કેટલી આપણને એક્સપર્ટીઝ જે છે એ હેલ્પફુલ થઈ શકે છે. ફાઇન. કે કોઈ વ્યક્તિને કંઈ લોઝ વિશે ખબર છે, કોઈને અકાઉન્ટન્સી વિશે ખબર છે, કે કોઈને પર્ટિક્યુલરલી મેનેજમેન્ટ વિશે, કોઈને ટેકનોલોજી વિશે, કોઈને હ્યુમન રિસોર્સિસ વિશે આઈડિયા છે, તો એ બધા એક્સપર્ટ્સને તમે ભેગા કરી નાખો. ફાઇન. પછી જોયું કે અપોઇન્ટમેન્ટ જે છે એ બાયસનેસની અંદર થવી જોઈએ નહીં. At last we were discussing about the training to the members of directors, members of board of directors. બરાબર. ટ્રેનિંગ પાર્ટ જે છે એ વસ્તુ વિશે આપણે ડિસ્કશન કરેલું. હવે હું તમને એક વસ્તુ એ બી કહેવા માંગુ છું કે ભાઈ આ ટ્રેનિંગ પાર્ટની અંદર આપણે જે કંઈ બી વસ્તુ જોઈ એમાં મેં તમને બંને પોઈન્ટ ઓફ વ્યૂઝ આપી દીધા. એ વ્યક્તિ જો એકદમ ફ્રેશર હોય તો પણ તમારે ટ્રેનિંગ આપવી પડે, અને જો એ વ્યક્તિ અમુક એજ જે છે એને અટેન કરી લીધી છે, ધેન ઓલ્સો યુ હેવ ટુ ગીવ ધી ટ્રેનિંગ ટુ ધેમ. ફાઇન. નેક્સ્ટ જુઓ તમને શું કહે છે તો કે ફ્રીડમ ઓફ ધી બોર્ડ. ફ્રીડમ એટલે કે બોર્ડ મેમ્બર્સની અમુક સ્વતંત્રતાઓ. હવે તમને એમ થાય કે કોર્પોરેટ ગવર્નન્સને અને ફ્રીડમને શું લેવા દેવા? મેડમ, લેવા દેવા જ છે. સી, કંપનીનું બોર્ડ મેમ્બર જે છે ને એ અમુક રૂલ્સ રેગ્યુલેશન સાથે બંધાયેલું ના હોવું જોઈએ. કે અમુક રૂલ્સ રેગ્યુલેશન્સ તો એ લોકો ફોલો કરે જ છે ઓલરેડી. યસ ઓર નો? હવે અમુક રૂલ્સ રેગ્યુલેશન્સની અંદર તમે બંધાયેલા ના હોવું જોઈએ. તમને એક વસ્તુ, એક ડિસિઝન મેકિંગ લેવાનું ફ્રીડમ હોવું જોઈએ કે ભાઈ આ વસ્તુ જે છે એ મારી કંપનીનો મેટર છે એન્ડ આઈ વિલ સોર્ટ ઇટ આઉટ. પણ હા, આ સ્વતંત્રતા, સ્વચ્છંદતા બની ન જવી જોઈએ. એટલે કે પછી તમે એવું કહેવા માંડો કે મને ફ્રીડમ છે ને પછી તમે હર્ષદ મહેતાની જેમ એક મોટો બધો ગોટાળો કરી નાખો. ગોટાળાઓ હર્ષદ મહેતા 1992, સ્કેમ 1992. હા, તમને મારે એક વસ્તુ કહેવાની હતી કે ભાઈ સોની લીવની અંદર, બરાબર, હવે તો ઓટીટી ફોર્મેટની અંદર જ મૂવીઝ રિલીઝ થાય છે. બરાબર. તો સોની લીવની અંદર એ આવવાનું છે એક મૂવી જેનું નામ છે સ્કેમ 1992. હર્ષદ મહેતાનું સ્કેમ જે છે એ આખું બતાડવામાં આવે છે અને ચોખ્ખે ચોખ્ખું નામ લખેલું છે કે હર્ષદ મહેતા. બરાબર. તો યુ કેન, ઇફ યુ વોન્ટ ટુ ગો થ્રુ ધેટ પર્ટિક્યુલર સ્કેન્ડલ, બરાબર, તમારે એ સ્કેન્ડલ જોવું છે, કરતા નહીં હોય ક્યારે લાઈફમાં. હા, પછી એમ ન કહેતા કે મેડમ અમને આ મૂવી સજેસ્ટ કરે છે. બટ હા, if you want to develop the understanding of particular that thing, તો તમારે એ મૂવી જોવું હોય તો યુ કેન ગો ફોર ઇટ. હજુ તો એનું ખાલી ટ્રેલર આવેલું છે, આવશે ત્યારે ફરી પાછું હું તમને ઇન્ફોર્મ કરીશ. બરાબર. સ્કેમ 1992 સોની લીવ એપ ઉપર આવવાનું છે. ફાઇન. સો જોશું આપણે કેવી રીતે ક્યારે રિલીઝ થાય છે. સો ફ્રીડમ ઓફ ધી બોર્ડ, પણ બોર્ડનું ફ્રીડમ દરેક બિઝનેસને રિલેટેડ ડિસિઝન મેકિંગ કરવાનું છે. બટ હા, એવા ડિસિઝન મેકિંગ કરવાનું બોર્ડનું કોઈ પણ પ્રકારનો અધિકાર નથી કે જેમાં ઓલરેડી કમિટીના રિપ્રેઝેન્ટેટિવ્સ હોય છે, જેમ કે શેર હોલ્ડરની કમિટીના રિપ્રેઝેન્ટેટિવ, એમ્પ્લોઈઝની કમિટીના રિપ્રેઝેન્ટેટિવ કે ઓડિટ કમિટીનું રિપ્રેઝેન્ટેટિવ. આ કોઈ પણ જગ્યાએ બોર્ડનું કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ હોતું નથી અને બોર્ડને એ ફ્રીડમ બોર્ડ યુટિલાઇઝ કરી પણ ન શકે. બરાબર. એ કોઈ પણ પ્રકારની ફ્રીડમ જે છે બોર્ડ યુટિલાઇઝ કરી શકશે નહીં. ફાઇન. સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કીધું છે કે ફ્રીડમ ઓફ બોર્ડ વિચ ઇઝ પર્ટિક્યુલરલી કન્સર્ન વિથ ધી થિંગ્સ સચ એઝ
ડિસિઝન મેકિંગ પાર્ટ, બરાબર. હા, એક વસ્તુ છે કે તમે કોઈ પણ મેમ્બર જે છે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વ્યક્તિને ફાયર કરી શકો છો, હાયર કરી શકો છો, એ વ્યક્તિના બેનિફિટ્સ ડિસાઇડ કરી શકો છો, એને કઈ પોઝિશન ઉપર મૂકવું એ ડિસાઇડ કરી શકો છો, માર્કેટની અંદર કેવી રીતે માર્કેટિંગ એક્ટિવિટી કરવી, આવા બધા ડિસિઝન મેકિંગ તમે કરી શકો છો અને એમાં કોઈ વ્યક્તિ ઇન્ટરફિયરન્સ કાંઈ કરી શકે નહીં. નેક્સ્ટ કીધું છે બોર્ડ મીટિંગ. બોર્ડ મીટિંગ જે છે, બરાબર, એ પર્ટિક્યુલરલી એની અંદર તમારે ઘણી બધી વસ્તુઓ ઇન્વોલ્વ કરવાની હોય, જેમ કે ડિવિડન્ડ જે છે એનું ડિક્લેરેશનથી માંડી અને કોઈ રિઝોલ્યુશન પાસ કરવા સુધીની દરેક એક્ટિવિટી, કોઈ ખરડા પસાર કરવા સુધીની દરેક એક્ટિવિટી બોર્ડ મીટિંગની અંદર કરવામાં આવતી હોય છે, બરાબર. ડિવિડન્ડનું ડિસિઝન મેકિંગ, ઇન્ટરવ્યુ ડિવિડન્ડ છે કે પછી ડિબેન્ચર હોલ્ડર્સનો ઇન્ટરેસ્ટ જે છે એ કેટલા પ્રમાણમાં આપવું, કેવી રીતે આપવું, વોરન્ટ્સ જો આપવાના છે તો કેમ, રાઇટ શેર્સ આપવા છે તો કેમ, કોઈને બોનસ શેર્સ આપવા છે તો કેમ, બરાબર. તો એ વસ્તુનું જે પાર્ટિસિપેશન છે એ બોર્ડ મિટિંગની અંદર એ બધી વસ્તુને ડિસ્કસ કરવામાં આવતી હોય છે. અધર દેન દેટ, આ બધી વસ્તુ સિવાય બોર્ડ મિટિંગમાં ઘણા બધા ફંક્શન્સની રિસ્પોન્સિબિલિટી પણ ડિસાઇડ થાય છે, બરાબર, કે કયા વ્યક્તિને કયું કામ સોંપવું, કયો વ્યક્તિ જે છે એ કઈ રીતે બિઝનેસને બેનિફિટ અપાવડાવી શકશે, બરાબર. કયો વ્યક્તિ જે છે એ પર્ટિક્યુલરલી અપર લેવલ માટે લાયક છે, કયો વ્યક્તિ લોઅર લેવલ માટે લાયક છે, કયા વ્યક્તિને કંપનીમાં 5 વર્ષ કામ કર્યા પછી સુપરવાઇઝર બનાવી દેવું, બરાબર. તો આવા બધા ડિસિઝન મેકિંગ એટલે કે એક ખરડો પસાર કરવાથી લઈ અને ડિવિડન્ડના ડિસિઝન્સ જે છે એ બધી વસ્તુ બોર્ડ મિટિંગની અંદર ડિસાઇડ એક વખત કરવામાં આવતી જ હોય છે. નો ડાઉટ એનું ડિક્લેરેશન તો તમારે એન્યુઅલ મિટિંગની અંદર કરવાનું, બટ બોર્ડ મિટિંગ એટલા માટે જ બોલાવવામાં આવી હોય કે આવા બધા ડિસિઝન મેકિંગ તમે કરી શકો. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી બી તમને એક વસ્તુ આપેલી છે, દેટ ઇઝ નોન એઝ ધી બોર્ડ મિટિંગ. અને હા, કોર્પોરેટ ગવર્નન્સની બોર્ડ મિટિંગને શું લેવા દેવા છો, તો કે અહીંયા બોર્ડ મિટિંગની અંદર તમે એવી બધી વસ્તુઓ ડિસ્કસ કરશો કે જ્યાં કંપનીનો પણ ઇન્ટરેસ્ટ ખરાબ ન થાય, એટલે કે કંપનીના ગોલ્સ પણ અચીવ થતા જાય અને ઇન્ડિવિજ્યુઅલ પાર્ટીઝ કે જે પાર્ટીઝ કનેક્ટેડ ટુ ધી બિઝનેસ છે એનો પણ ઇન્ટરેસ્ટ કે બ્રેક ના થાય. ફાઇન. સો એવા પ્રકારના અને એવા પ્રમાણેના ડિસિઝન્સ જે છે એ બોર્ડ મિટિંગની અંદર લેવામાં આવતા હોય છે. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે. નેક્સ્ટ તમને કહે છે કે રેડીનેસ ઓફ બોર્ડ. શું લાગે છે તમને? વોટ કેન બી ધી રેડીનેસ ઓફ બોર્ડ? શું હોઈ શકે રેડીનેસ બોર્ડની? તો કે આ કોર્પોરેટ ગવર્નન્સ જે છે એના માટે એફર્ટ્સ કરવાની. Cause here you are deciding the responsibilities, remuneration, auditing perspective, law perspective, management perspective, yes or no, and also the outsiders such as customers, government, suppliers, આવા લોકોને પણ તમે લેવાના છો કન્સિડરેશનની અંદર. So the board is eventually ready or not for these kind of corporate governance is the basic thing. એ વસ્તુ જે છે એ બેસિક રીતે જોવામાં આવે છે, બરાબર. બીજી એક વસ્તુ એ છે કે આ કોર્પોરેટ ગવર્નન્સની અંદર બોર્ડ જે છે એ કેવા પ્રમાણે આગળ વધવા માંગે છે, કયા મેનરની અંદર આગળ વધવા માંગે, દેટ ઇઝ ધી ગુડ થિંગ, વી કેન સે દેટ. ફાઇન. અને દરેક લોકોની રેડીનેસ નથી પણ હોતી કોર્પોરેટ ગવર્નન્સમાંથી, બધી કંપની ન કરતી. તમને શું લાગે છે કે બધી કંપનીઝ આ કોર્પોરેટ ગવર્નન્સ કરતી હોય છે ઓર એના રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરે છે? ના, not every company is following these kind of rules regulations. તો કોણ કરે? તો કે અમુક કંપનીઝ, બરાબર. અમુક કંપનીઝ જે છે એ જ આવી વસ્તુઓ માટે ફોકસ્ડ હોય છે અને આવું કરવું નાની સૂની કંપનીને પોસાય પણ નહીં, કારણ કે નાની સૂની કંપની ઓલરેડી જે છે એ વન ઓર ધી અધર વે એક્સટર્નલી કે ઇન્ટરનલી જે છે એ અમુક પ્રોબ્લેમ્સ ફેસ કરતી જ હોય છે, and they are approximately somehow down in the part of their, we can say that the rules regulations or particularly investment perspective or risk perspective. એને આવી બધી વસ્તુની જરૂરિયાત બી નથી પડતી, and they are not even listed with the share markets. ફાઇન. આ બધું કરવાની ખાસ તો શેર માર્કેટ વાળી કંપનીને જરૂર પડતી હોય છે. નેક્સ્ટ તમને કીધું છે ડેટ ઓફ બિઝનેસ ટુવર્ડ્સ સોસાયટી. બરાબર. શું પ્રિન્સિપલ છે? તો કે તમે તમારા બિઝનેસની જે છે એક ઋણ છે સોસાયટી પ્રત્યેની, બરાબર. એ સોસાયટીની અંદર કે જ્યાં કસ્ટમર્સ, સપ્લાયર્સ, બેન્કર્સ, પર્ટિક્યુલરલી ગવર્મેન્ટ ઓથોરિટીઝ ઓર વી કેન સે દેટ કે business, also the competitors
ઓર અધર બિઝનેસ હાઉસીસ, ફાઇન. સો આ દરેક લોકો જે છે એ બિઝનેસ એ લોકો સોસાયટીની તરફ તમારી એક જવાબદારી બની રહી છે, બરાબર. સો પર્ટિક્યુલર એ મેનરની અંદર જો જોવા જાઓ તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી બિઝનેસે એવા દરેક કામકાજ કરવા પડશે કે જ્યાં તમે આ લોકોના ઇન્ટરેસ્ટ છે એને પ્રોટેક્ટ કરીને રાખી શકો, બરાબર. બિઝનેસે એ દરેક વસ્તુ ઉપર ફોકસ કરવી પડશે કે જ્યાં સપ્લાયર્સ લોકો, બેન્કર્સ લોકો, એટલે કે તમે તમારા ટાઈમની લોન પે કરવાનું છે, કે તમારા ટાઈમની પેમેન્ટ કરવાના છે સપ્લાયર્સને, તમારા ટાઈમની માર્કેટમાં ક્વોલિટેટિવ કે સારી પ્રોડક્ટ જે છે માર્કેટમાં કસ્ટમર્સ લોકોને આપવાની છે એની, કે જેને કન્ઝ્યુમ કર્યા પછી કસ્ટમર્સને નુકસાની થાય નહીં, બરાબર. ઇફ યુ આર ડીલિંગ વિથ ઇલેક્ટ્રોનિક્સ ને ફાર્માસ્યુટિકલ્સની એ દરેક વસ્તુમાં એના નોર્મ્સ હોય છે, બરાબર. ફૂડ પ્રોડક્ટ્સને એવી બધી વસ્તુમાં, ફાઇન. સો તમારી એક પર્ટિક્યુલરલી ડ્યુટીઝ બને છે સોસાયટી તરફ. અને બીજી એક વસ્તુ એ કે તમે સોસાયટીના એન્વાયરમેન્ટને નુકસાન ના પહોંચાડતા હોવા જોઈએ, બરાબર. સો આવી વસ્તુ ઉપર દરેક જગ્યાએ ફોકસ કરવાનું એક આપણું જે છે એ માની લઈએ કે એક રિસ્પોન્સિબિલિટી બને છે. અને હું તો તમને પહેલાં બી કહેતી એવી છું ને અત્યારે બી કહું છું કે ભાઈ તમે જે છે એ જ્યારે બી કંપની ઓપન કરો માર્કેટની અંદર તમારે એઝ અ બિઝનેસમેન, તો ખાસ ધ્યાન રાખજો કે તમે નેચર સાથે અલાઇન થઈને ચાલી શકો. કોઝ ધ વે વી આર ડિસ્ટ્રોઈંગ ધ નેચર, વન ડે વે વિલ મે ઈટ ઈચ અધર, બરાબર. એવો ટાઈમ પીરિયડ પણ આવશે કે આપણે એકબીજાને ખાઈ જશે, કારણ કે પછી નેચરને ડિસ્ટ્રોય કરીએ છીએ તો ખાવા પીવા માટે તો કંઈ બચશે નહીં, ફાઇન. સો એ વસ્તુ છે. અને જેમ આપણા પૂર્વજોએ આપણા માટે કંઈક બચાવીને રાખ્યું એમ આપણી રિસ્પોન્સિબિલિટી બને છે આપણી કમિંગ જનરેશન માટે બચાવવાનું. સો ઇફ યુ આર ગોઈંગ ફોર ધોઝ કાઇન્ડ ઓફ થિંગ્સ, પ્લીઝ માર્ક માય વર્ડ્સ, co-align with the nature. ફાઇન. નેક્સ્ટ કીધું છે કે પ્રોપર નોટિંગ ડાઉન ઓફ ધી ફિનાન્શિયલ એન્ડ એફિશિયન્સી રિલેટેડ મેટર્સ. સી આ તો ખાસ કરવું પડે દરેક કંપનીએ. અને આ તમને પ્રિન્સિપલ્સની અંદર એટલા માટે જ કદાચ આપવામાં આવેલું હશે, બરાબર. સો કોર્પોરેટ ગવર્નન્સની અંદર એક તમારી રિસ્પોન્સિબિલિટી એ છે કે તમે ફાઇનાન્શિયલ અને એફિશિયન્સી રિલેટેડ મેટરને કાઉન્ટ કરો, કારણ કે જ્યારે કંપની એના આ મેટરને કાઉન્ટ નથી કરતી અને કંપની જે છે એના પર ભારણ નથી આપતી ને ત્યારે માર્કેટમાંથી ફેંકાઈ જાય, કારણ કે તમારે તો કોમ્પિટિટિવ એડવાન્ટેજ લેવાનો છે, કમ્પેરેટિવ એડવાન્ટેજ લેવાનો છે, એન્ડ ટુ ગેટ બોથ ધી કાઇન્ડ ઓફ એડવાન્ટેજ, બરાબર. તમારે બંને ટાઈપના એડવાન્ટેજ તમે માર્કેટમાં લો ને તો તમે માર્કેટમાં ટકી શકો, બરાબર. સો એ પર્સપેક્ટિવથી તમારે દરેક વસ્તુને નોટ ડાઉન કરી અને એફિશિયન્સી રિલેટેડ મેટરને કન્સિડર કરવા જોઈએ કે ક્યાં આપણે વેર વી આર લેકિંગ બિહાઇન્ડ, બરાબર. ક્યાં આપણે ખૂટીએ છીએ કે ક્યાં આપણે એફર્ટ્સ કરવામાં ખૂટીએ છીએ. એ દરેક વસ્તુ જોવી પડે ને, કારણ કે જરૂરી છે કે ભાઈ તમે માર્કેટની અંદર જ્યારે એવા એન્વાયરમેન્ટમાં ઓપન થાવ છો કે વિચ ઇઝ ધી ડેવલપિંગ ઇકોનોમી, તો તમારે ઓલરેડી ઘણા બધા કન્સ્ટ્રેન્ટ્સ જે છે એ તમારે આવતા હોય છે તમારા વેની અંદર, ફાઇન, તમારા પ્રોફિટ મેકિંગ વેની અંદર. સો એ કન્સ્ટ્રેન્ટ્સ જે છે એને રિમૂવ કરવાનું કે એ વસ્તુ ઉપર ફોકસ કરવાનું કે એને નોટ ડાઉન કરવાનું કામ તમારું છે એઝ અ બિઝનેસ. બીજી એક વસ્તુ એ છે કે કોર્પોરેટ ગવર્નન્સ માટે ફાઇનાન્શિયલ ગવર્નન્સ અને હ્યુમન રિસોર્સિસ ગવર્નન્સ ખાસ જરૂરી છે, બરાબર. સો એ બંને મેટર્સ જે છે એને આ લોકોએ કીધું છે કે તમે નોટ ડાઉન કરી નાખો. પછી પાછું ખાલી નોટ ડાઉન કરવું એવું નહીં, એના ઉપર તમારે જે છે ફોકસ પણ કરવું પડે. યુ હેવ ટુ ફોકસ ઓન ધેટ પાર્ટ કે એ વસ્તુઓ અમુક મેનરની અંદર ચાલે છે કે નહીં, ફાઇન, અમુક વેઝની અંદર વર્કઆઉટ કરશે કે નહીં. એન્ડ ઇફ યુ હેવ ટુ મેક એની કાઇન્ડ ઓફ વી કેન સે દેટ એની કાઇન્ડ ઓફ વર્કિંગ આઉટ, any kind of planning, any kind of strategies, then you have to also focus on to that strategies, fine. So એ મેનની અંદર કીધું છે. એટ લાસ્ટ કીધું છે કે રિસ્ક મેનેજમેન્ટ, બરાબર. રિસ્ક મેનેજમેન્ટ કોર્પોરેટ ગવર્નન્સનો પ્રિન્સિપલ કે નો કે એ દરેક જગ્યાએ એની જરૂરિયાત તમારે પડશે જ, બરાબર. બિઝનેસ છે એટલે રિસ્ક છે અને રિસ્ક છે એટલે રિસ્ક મેનેજમેન્ટ છે. આ બહુ એવું નોર્મલ એવું ફિનોમિના છે કે જ્યાં પર્ટિક્યુલરલી તમારે તમારા બિઝનેસની એક્ટિવિટીઝ જે છે એને અલાઇન કરવી પડશે,
બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કોઓર્ડિનેટ કરવું પડશે. હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ જે છે એની એફિશિયન્સી તમારે વધારવી પડશે. ફિનાન્સ જે છે એના પર્સપેક્ટિવથી કોસ્ટ ઘટાડીને રેવન્યુ જે છે એને ઇફેક્ટિવ મેનરની અંદર લઈ આવવી પડશે. આ બધી વસ્તુ કર્યા પછી પણ તમારે કસ્ટમર્સ લોકો જે છે એનો બેઝ બનાવવો પડે, એને સારી રીતે હેન્ડલ કરવા પડે, એને સેલ્સ સર્વિસીસ, આફ્ટર સેલ્સ સર્વિસીસ, પ્રોડક્ટની ક્વોલિટેટિવનેસ, પ્રોડક્ટનું પેકેજિંગ કે પ્રોડક્ટ જે છે એની ક્વોન્ટિટી જે છે એ દરેક વસ્તુ ઉપર ફોકસ કરવાનું રહેશે. એન્ડ વેનેવર યુ આર ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ, ધીમે ધીમે તમારું રિસ્ક જે છે ને એ મિનિમાઇઝ થવું જોઈએ. અને દરેક વસ્તુની અંદર જ્યારે તમે ઇનિશિયલ લેવલમાં સ્ટાર્ટ કરો ને ત્યારે રિસ્ક તો હોય જ. The things are really risky in this manner. ફાઇન, તો પહેલાં તો ઇનિશિયલ લેવલે તો રિસ્ક હોય જ, અને ત્યાં તમે રિસ્ક જે છે એને રિમૂવ કરવાની ટ્રાય પણ કરી શકો છો. તમે તરત જ શું લાગે છે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો એટલે તમને બધું ઓવરનાઇટ થઈ જાય. નથિંગ હેપન્સ ઓવરનાઇટ. આ દુનિયામાં કોઈ વસ્તુ ઓવરનાઇટ થતી નથી, અને આ તમારું લાઈફ લેસન છે, હંમેશા યાદ રાખજો. વસ્તુ સમયાંતરે જ થાય છે, અને એવું પણ નથી કે બહુ ટાઈમ પીરિયડ પછી જ થવી જોઈએ. બરાબર? ઇટ મસ્ટ બી occurring in a reasonable time manner. સો રિસ્ક મેનેજમેન્ટ ઓટોમેટિકલી થઈ જશે જ્યારે તમે દરેક એક્ટિવિટીને કો-લાઈન કરશો. બરાબર? દરેક એક્ટિવિટી જે છે એ બિઝનેસમાં તો કેટલા બધા ડિસિઝન મેકિંગ ડે ટુ ડે બેસિસ ઉપર તમારે કરવાના. તો દરેક એક્ટિવિટી જે છે એને તમે સાથે મેળવીને ચાલો તો તમારે આગળ જતાં કંઈ વાંધો જ ન આવે. કમ્યુનિકેશન ગેપ ના હોય, એમાં અમુક વસ્તુ હોય ને એટલે રિસ્ક મેનેજમેન્ટ ઓટોમેટિકલી થઈ જાય. રિસ્ક મેનેજમેન્ટનો આ કોર્પોરેટ ગવર્નન્સની અંદર રોલ એ છે કે વેનેવર યુ આર મેનેજિંગ ધી રિસ્ક યુ કેન ફોકસ ઓન ટુ ધી એક્સપાન્શન ઓફ ધી કંપની. તમે કંપનીના એક્સપાન્શન ઉપર ફોકસ કરી શકો છો, અને એના લીધે તમારા સારું કોર્પોરેટ ગવર્નન્સ જે છે એ તમને મળી શકે છે. ફાઇન, તમે કરી શકો છો માર્કેટની અંદર ક્રિએટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પ્રિન્સિપલ્સ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ. બરાબર? પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે 6 પોઈન્ટ ડિસ્કસ કર્યા. પ્રીવિયસ સેશનની અંદર 6 પોઈન્ટ્સ ડિસ્કસ કરેલા હતા. ફ્રીડમ ઓફ બોર્ડ મીટિંગ, રેડીનેસ ઓફ બોર્ડ મેમ્બર્સ, ડેટ ઓફ બિઝનેસ ટુવર્ડ્સ સોસાયટી, પ્રોપર નોટિંગ ડાઉન ઓફ ફાઇનાન્શિયલ એન્ડ એફિશિયન્સી રિલેટેડ મેટર્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ. પર્ટિક્યુલર કમિંગ સેશન જે છે એની અંદર આપણે ડિસ્કસ કરશું એસેન્શિયલ ડિટેલ્સ ફોર ધી કોર્પોરેટ ગવર્નન્સ એઝ પર ધી ક્લોઝ નંબર 49. બરાબર? 49 નંબરની ક્લોઝ તમને આપેલી છે સેબી એક્ટની અંદર. સેબી એક્ટની અંદર તમને એ વસ્તુ આપેલી છે, અને એની કલમ નંબર 49 જે છે એમાં આ વસ્તુ ડિસ્કસ કરેલી છે. સો એ ડિટેલ્સ કેવી રીતે પ્રોવાઈડ કરવાની છે અને હાઉ ડિટેલ્સ particularly important for any business that we will discuss into the coming sessions. Particular આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. Thank you so much.